હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તમારું બધાનું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. આજે આપણે હાલતા થઈ ગઈ માતાજીના ગઢ બાજુ. હાલનો સમય થઈ ગયો છે અને મસ્ત મજાનું વાતાવરણ છે અત્યારે. સુરત દાદા અમે ઘર બાજુ જાય એમના. આપણે ચડી ગઈ એવી રોડે. તો તમે જે પણ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તે આપણે ડેલી ગુજરાતી બ્લોગને સબસ્ક્રાઈબ કરી નાખો. વિડીયો જોવો યાર, આપણો બ્લોગ જોવો ને તમે યાર સબસ્ક્રાઈબ નથી કરતા, એવું હાલતા છે. બસ આ મસ્ત મજાનો અત્યારે તો માહોલ બધો દેખાય. આપણે રાઢો પર થયો એટલે અત્યારે નીકળી ગયા એવી. એક તમને મસ્ત મજાનો સાંજના સમયનો ખૂબસૂરત નજારો દેખાડી દઉં. જોઈ લો ભાઈ, અત્યારનો સાંજ સમયનો નજારો પહાડો. ફાઇનલી આપણે અડધો રસ્તો તો કાપી નાખ્યો છે. હવે બહુ જાજુ નથી, થોડું જાજુ હોય બાકી. બસ પછી આપણે પૂગી જવું. પણ આ તમે જે આપણે ડેલી ગુજરાતી બ્લોગમાં સબસ્ક્રાઈબ ન કર્યો, સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ. આ વિડીયોમાં આપણે આ બ્લોગમાં આપણે મસ્તી પણ કોમેડી પણ કરીએ, પણ તમે આખો વિડીયો જ્યારે આપણો આખો બ્લોગ જોશો ત્યારે તમને ખબર પડશે. ત્યાં લગી ખબર પડશે નહીં. સબસ્ક્રાઈબ કરતા ભૂલતા જ નહીં. डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा. अभी मैं डिप्रेशन में हूँ, माँ कसम. વરસાદ આવે એવું થઈ ગયું, હરવડવા મળ્યો હે. આપણે વરસાદની પહેલાં ભૂગી જવાનું હોય. ઘણી થાય આપણી. હવે આપણે બહુ આગું નથી. બસ આવો આનંદ મંગલ કરજો અને આપણા બ્લોગમાં જોડ્યા રહેજો. આખો બ્લોગ વોચ કરજો. ગમે તો શેર, સબસ્ક્રાઈબ, લાઈક કરી નાખજો. જો અત્યારે હવાનું વાતાવરણ થવા માંડ્યું. સુરત દાદા ઓલા વાદળાની આડ આવી ગઈ કે મારે બ્લોગમાં નથી થવું. કાંઈ વાંધો નહીં તારે, એમાં હું એકલો બ્લોગ ઉતર નાખી. અરે બાપ રે! એક ખાસ વાત જણાવવા માંગુ કે તમને બધાને કે જ્યારે મેં પહેલો બ્લોગ બનાવ્યો હતો ત્યારે આપણા પાસે એક રૂપિયો પણ નહોતો. અને આજ તમારા બધાના આશીર્વાદ અને દયાથી આજ પણ નથી એક રૂપિયો. એમણે બાલા મારી. मतलब ये जो फिर वही बात आ जाएगी, जो गरीब हो ना आदमी, यो साला अपनी आदत से गरीब हो. सब्सक्राइब करो. हमें मतलब वो अलग ही लेवल का बंदा था.